આજે બજરંગબલી હનુમાનજીનો જન્મોત્સવ છે. તેમના પરાક્રમ અને વીરતા તેમજ ભગવાન રામ પ્રત્યેની ભક્તિથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ એવું કહેવાય છે કે જો હનુમાન ચાલીસાનું શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે પઠન કરવામાં આવે તો અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થઈ શકે છે. આ જ હનુમાન ચાલીસાની વિવિધ ચોપાઈઓનો એક મંત્રની જેમ જાપ કરવાથી વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ હનુમાન ચાલીસાની એ 6 ચોપાઈ વિશે જેના જાપથી વિશેષ ફળ મળશે. અતુલિત બલધામ અર્થાત હનુમાનજીની પૂજા અર્ચના અને ભક્તિ કરવાથી અતુલિત બળની પ્રાપ્તિ થાય છે. આ શબ્દ હનુમાનજીના શક્તિશાળી અને અદ્વિતીય ગુણોનું વર્ણન કરે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે. અર્થાત હનુમાનજીની ભક્તિ કરનાર ભક્તને ક્યારેય ડાકીની, શાકીની કે ભૂત પિશાચનો ડર નથી રહેતો. ના સે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. એટલે કે જે વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેને રોગ નડતો નથી, અને જો કોઈ રોગ થયા હોય અને તે સમયે આ ચોપાઈની નિત્ય એક માળા કરવામાં આવે તો તે રોગમાંથી મુક્તિ મળે છે. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. અર્થાત જે વ્યક્તિ પર હનુમાનજી મહારાજની કૃપા હોય તે કોઈ પણ અભિલાષા કરે તેને એવું ફળ પ્રાપ્ત થાય છે જેની જીવનમાં કોઈ જ સીમા નથી હોતી. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. અર્થાત હનુમાનજી મહારાજને માતા સીતા પાસેથી વરદાન પ્રાપ્ત થયું છે કે તેઓ કોઈ પણ ભક્તને 8 પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ પ્રદાન કરી શકે છે. તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. અર્થાત હે હનુમાનજી મહારાજ, આપનું ભજન કીર્તન કરવાથી ભગવાન શ્રી રામજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જન્મ જન્માંતરના દુઃખો દૂર થઈ જાય છે. હનુમાન ચાલીસાની સાથે સાથે રામચરિત માનસની ચોપાઈનો જાપ કરવાથી પણ ભક્તોને ઘણો લાભ થાય છે. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોત તાત તુમ પાહી. અર્થાત વિશ્વમાં કોઈ એવું કઠિન કાર્ય નથી જે વીર હનુમાનજી ના કરી શકે. જય બજરંગબલી.